કે માનવ સમાજના ઉદ્ભવકાળથી માંડીને આજ સુધી સમાજનું બદલાતું ઘટનાચક્ર એટલે ઇતિહાસ. માનવ સમાજના ઉદ્ભવકાળથી માંડીને આજ સુધી બદલાતું સમાજનું ઘટનાચક્ર એટલે ઇતિહાસ. અને એની એક બીજી વ્યાખ્યા પણ બહુ સરસ છે કે કાળના ગર્ભમાં કયું સંતાન છે એ જાણવાની વિદ્યા એટલે ઇતિહાસ. માર્ક્સે સમાજને સમજવા માટે ઇતિહાસનો આધાર લીધો છે. ઇતિહાસના સંદર્ભમાં એણે અભ્યાસ છે એ રજૂ કર્યો છે. એની એક આખો જે સિદ્ધાંતના સંદર્ભમાં સંગીતાબેન હવે આપણે વિદ્યાર્થી મિત્રોને કહીએ કે આ કેવી વાત, આ ઐતિહાસિક ભૌતિકવાદમાં માર્ક્સ શું કહેવા માંગે છે એની વાત આપણે વિદ્યાર્થીઓને કરીએ. તમને ઐતિહાસિક ભૌતિકવાદ વિશે આનંદભાઈએ બહુ સરસ પૂર્વ ભૂમિકા બાંધી આપી કે ભાઈ ઇતિહાસ એટલે શું, એને અથવા તો કાળના ગર્ભમાં કયું સંતાન રહેલું છે. તો આખી માર્ક્સે જે રજૂઆત કરી છે બહુ સૂક્ષ્મ પાયાની આખું ઇતિહાસનું વિશ્લેષણ કર્યું છે કે ભાઈ ભૂતકાળમાં સમાજ કેવો હતો, એમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, વર્તમાન સમાજ કેવો છે, અને એણે તો એટલે સુધી કીધું કે ભવિષ્યનો સમાજ પણ કેવો હશે. તો આ સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે એણે જે વાત કરેલી એમાં સૌથી મહત્ત્વની વાત કે આર્થિક રચના. તો માર્ક્સે જે રજૂઆત કરી છે એની આખી રજૂઆત કે સમાજનો પાયો એ ભૌતિક છે ને ભૌતિકને આર્થિકના પર્યાય તરીકે ઓળખે છે કે સમાજમાં જે કંઈ પણ સંબંધો છે એ સંબંધો એને ઉત્પાદક પરિબળો તરીકે ઓળખાવે છે કે આર્થિક રચના જે આખી ઊભી થયેલી છે તો એ ઉત્પાદક પરિબળોને આધારે ઉત્પન્ન થયેલી છે. અને ઉત્પાદક પરિબળોમાં 3 વસ્તુઓ માર્ક્સ માટે બહુ જ મહત્ત્વની છે: ઉત્પાદનના સાધનો અને માનવીના સંબંધો, અને ત્રીજી બાબત છે સામાજિક વર્ગો, એટલે કે વ્યક્તિ વચ્ચેના પરસ્પરાવલંબી જે સંબંધો છે એ. તો આર્થિક રચના એટલે માર્ક્સ એમ કહે છે કે વ્યક્તિને જીવવા માટે હંમેશા કંઈક ને કંઈક ભૌતિક વસ્તુ જોઈએ. અને આપણે બધા પણ જાણીએ છીએ કે વ્યક્તિને જીવવા માટે રોટી, કપડાં અને મકાન એ આપણી બહુ પ્રાથમિક જરૂરિયાત છે. અને એને માર્ક્સ ભૌતિક જરૂરિયાત તરીકે ઓળખે છે. અને આ ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યક્તિ કોઈક ને કોઈક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે. અને એમાંથી આખા ઉત્પાદક પરિબળોનું જે આખું સ્ટ્રક્ચર છે એ ઊભું થાય છે. એટલે માર્ક્સે ઉત્પાદક જે આર્થિક રચના છે એને સુપર સ્ટ્રક્ચર કીધું હતું કે સમાજની એ રચના છે ને એને આધારે આખો સમાજ, એટલે કે સમાજની જે જુદી જુદી કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, રાજકારણ, આ બધી જે સંસ્થાઓ છે જે આર્થિક રચના છે એના દ્વારા ઉદ્ભવે છે. એટલે એનો મૂળભૂત પાયો જે છે એ આર્થિક છે. એટલે કે સમાજમાં જે કંઈ પણ ધર્મ આવે છે, જે કંઈ પણ વિચારસરણી આવે છે એ બધી જ આર્થિક રચનાને આભારી છે. ધર્મ વિશે માર્ક્સે બહુ જ મહત્ત્વનું એક વિધાન કરેલું છે કે ધર્મ એ અફીણ છે. અહીંયા એ આર્થિક રચનાનું મહત્ત્વ દર્શાવે છે. ઉત્પાદક પરિબળોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો માર્ક્સે વાત કરેલી છે કે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો એટલે ટેકનોલોજી, કે વ્યક્તિએ પોતાની જે ભૌતિક જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે કોઈક ને કોઈક પ્રકારની ટેકનોલોજી વિકસાવવી પડે છે. અને આ ટેકનોલોજી દરેક સમાજમાં જેમ જેમ પરિવર્તન આવતું જાય એમ ટેકનોલોજી બદલાતી જાય છે. બીજી વાત છે કે ઉત્પાદનના સાધનો સાથે માનવીના સંબંધો. તો જે ટેકનોલોજી છે એની સાથેનો માનવીનો સંબંધ કેવો છે. અહીંયા માર્ક્સે માનવ શ્રમની વાત કરી છે કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એની સાથે માનવી કેવી રીતે કામ કરે છે. અને એના દ્વારા એમણે આખી ઉત્પાદનના સાધનો સાથે વ્યક્તિના સંબંધોનું વિશ્લેષણ કરેલું છે. અને ત્રીજી બાબત આવે છે સામાજિક વર્ગો, કે સમાજમાં જે ઉત્પાદનના સંબંધો છે એમાંથી જુદા જુદા જૂથો અથવા તો જુદા જુદા વર્ગો ઊભા થાય છે. કે ભાઈ ઉત્પાદનના જે સંબંધો છે એમાં અમુક વ્યક્તિઓ છે એ ઉચ્ચ છે, અમુક વ્યક્તિઓ નિમ્ન, મતલબ કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી. એટલે આમાંથી દરજ્જાવાળા, દરજ્જા વગરના, ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતા અને ઉત્પાદનના સાધનોની માલિકી જેમની પાસે નથી, કે જેને માર્ક્સ હેવ્સ અને હેવ્સ નોટ તરીકે ઓળખે છે. તો સમાજમાં આવા આખા 2 વર્ગો ઊભા થાય છે. અને માર્ક્સ એમ કહે છે કે આ જે વર્ગો ઊભા થાય છે એ વર્ગોમાં એક જ સ્ટેજ ઉપર હોવાને કારણે એમનામાં એક પ્રકારનું હિત આવે છે કે જ્યાં સુધી વ્યક્તિઓ એકબીજાથી પરિચિત નથી હોતા, કે શરૂઆતનો સમયગાળો, કે ભાઈ કોઈ પણ આપણે ફેક્ટરીનું ઉદાહરણ લઈએ તો ફેક્ટરીમાં કામ કરતા કામદારો, તો જ્યારે ફેક્ટરીની શરૂઆત થાય છે તો એ બધા કામદારો એક નથી હોતા, એ લોકો વચ્ચે બહુ પરિચય નથી હોતો. પણ ધીમે ધીમે જ્યારે એકબીજા સાથે સમયગાળો પસાર થતો જાય અને ધીમે ધીમે પછી એમના જે હિતો છે
એ બાબતે એ લોકો એક થતા જાય છે કે ભાઈ અમને આટલો પગાર મળે છે, આટલો મળવો જોઈએ, અમને આમ મળવું જોઈએ. તો પોતાનું જે હિત છે એના બાબતે એ લોકો એક થાય છે, જેને માર્ક્સ વર્ગ સભાનતા તરીકે ઓળખે છે. તો માર્ક્સે આ રીતે 2 વર્ગો દર્શાવ્યા છે કે ઉત્પાદનના સાધનોની જેમની પાસે માલિકી છે એવા અને ઉત્પાદનના સાધનોની માલિકી નથી, એટલે શ્રમજીવી વર્ગ અને કામદાર વર્ગ. અને આમાંથી એમણે ધીમે ધીમે આખા સમાજની ઉત્ક્રાંતિ દર્શાવી છે કે ભાઈ શરૂઆતનો સમાજ, એ પછીનો સમાજ, એ જ માર્ક્સ જે સમયમાં હતા એ સમાજ અને ભાવિ સમાજ. તો સૌથી પહેલાં એમણે આદિમ સામ્યવાદી સમાજની વાત કરી છે. આદિમ સામ્યવાદી સમાજ એટલે એવો સમાજ કે જ્યારે ઉત્પાદનના જે સાધનો હતા એ બધા સામૂહિક હતા. અત્યારે આપણે ઘણા ખરા જે બધા આદિવાસી જે છે, અનુસૂચિત જનજાતિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ હજુ પણ જે જંગલોમાં જે જીવે છે, બહુ ઇન્ટિરિયર છે, એમનામાં ઉત્પાદનના સાધનોની માલિકી આજે પણ સામૂહિક છે કે ભાઈ ખેતી કરતા હોય તો આખા ગામ ખેતીની જે ઉપજ આવે આખા ગામમાં વહેંચી દેવી. તો જે માર્ક્સે વાત કરી છે આવા આદિમ સામ્યવાદી સમાજની કે જ્યાં ઉત્પાદનના સાધનો હતા એ સામૂહિક હતા, કોઈ એક વ્યક્તિની માલિકી અથવા તો ખાનગી માલિકી નહોતી. એ પછી એમણે જે બીજો સમાજ આવ્યો એમાં 3 બાબતો રજૂ કરી છે કે આદિમ સામ્યવાદી પછી સમાજ ધીમે ધીમે સમાજની ઉત્ક્રાંતિ થઈ, એટલે કે સમાજ બદલાયો. અને એ બદલાતા સમાજમાં સામંતોનો વર્ગ અને ગુલામોનો વર્ગ કે ભાઈ આ તમે બધા જ જાણો છો કે પહેલાં ગુલામી, જેને આપણે નિગ્રો પ્રજા તરીકે ઓળખીએ છીએ, મોટે ભાગે ગુલામીમાં આખી એ પ્રજા એણે વેઠેલી. તો એ જે ગુલામો અને સામંતો, તો એની આખી જે માર્ક્સે વાત કરી છે કે એક વર્ગ શોષણ કરતો અને બીજું વર્ગ છે એ શોષક હતો. એ પછી ધીમે ધીમે એમણે વાત કરી જમીનદારો, કે જમીનદારો અને સામંતો, અને પછી ધીમે ધીમે જેમ મૂડીવાદ વિકસતો ગયો એમ કામદાર વર્ગ અને મૂડીપતિ વર્ગ, આ 2 વર્ગોની એમણે રજૂઆત કરી. તો જે મૂડીપતિ વર્ગ છે એ હંમેશા કામદાર વર્ગનું શોષણ કરે છે એવું માર્ક્સે આખો જે એનો આ ડિટર્મિનિઝમની વાત કરી છે એમાં રજૂઆત કરેલી છે કે હંમેશા આ 2 વર્ગોના હિતો ક્યારેય એક સરખા હોતા નથી. કારણ કે એક વર્ગ છે જે છે એને હંમેશા કે ભાઈ ઉત્પાદનના સાધનોની જેની પાસે માલિકી છે કે મૂડીપતિ વર્ગ, તો એણે હંમેશા એનો નફો જ જોવો છે. અને બીજી બાજુ છે શ્રમિક વર્ગ અથવા તો કામદાર વર્ગ કે જેણે પોતાનો શ્રમ વેચીને જે કંઈ પણ મેળવે છે એ એને પૂરતું હોતું નથી, અથવા તો કદાચ ઘણી વખત એને ગુજરાન ચલાવવા પૂરતું પણ મળતું નથી. અને આવી વર્ગ સભાનતામાંથી 2 વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ થતો રહે છે. એવી આખી રજૂઆત એણે આ ઐતિહાસિક ભૌતિકવાદનો જે સિદ્ધાંત રજૂ કર્યો એમાં રજૂઆત કરી છે. એ પછી મિત્રો કાર્લ માર્ક્સે બીજો પણ એક બહુ સરસ મજાનો સિદ્ધાંત આપેલો છે કે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. એ આની સાથે જોડાયેલો જ છે કે ભાઈ સમાજમાં આ જે 2 વર્ગો છે અને એ 2 વર્ગો હંમેશા એકબીજાની સામે આવશે અને કામદાર વર્ગ ક્રાંતિ કરશે એવું માર્ક્સે ઘણી બધી જગ્યાએ કીધેલું છે. અને એમણે કામદારોને એક આખો ઉદ્ઘોષ પણ કરેલો કે વિશ્વના કામદારો તમે એક થાઓ. તો મૂડીવાદી સમાજમાં આજે પણ આપણે આ ચિત્ર ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ છીએ કે મોટે ભાગે શ્રમિકોનું શોષણ થતું હોય અને જે મૂડીપતિ વર્ગ છે વધુને વધુ પૈસાવાળો અથવા તો વધુને વધુ શ્રીમંત બનતો જતો હોય. અને આ 2 વર્ગો વચ્ચે વર્ગ સભાનતા જેમ જેમ વિકસતી થાય અને એના દ્વારા પછી ધીમે ધીમે એ 2 વચ્ચે સંઘર્ષ થતો જાય. એટલે માર્ક્સે તો એટલે સુધી કીધું છે કે આજ સુધીનો જે માનવ ઇતિહાસ છે વર્ગ સંઘર્ષનો જ ઇતિહાસ છે. આજે પણ આપણે બધા સમાજમાં જુદા જુદા વર્ગો જોઈ શકીએ છીએ, તો એક પણ વર્ગ આપણને બધી રીતે એક થયેલો હોય અથવા તો એમાં ઇન્ટિગ્રેશન હોય કે સુગ્રથન હોય એવું જોવા મળતું નથી. એટલે જે માર્ક્સે વર્ગ સભાનતા કીધી છે આજે પણ આપણને જુદા જુદા વર્ગોમાં જોવા મળે છે. એટલે વર્ગ સંઘર્ષમાં એમ કહે છે કે આ 2 વર્ગોના જે કંઈ પણ એમના હિતો છે એ હિતો હંમેશા પરસ્પર વિરોધી જ હોય છે અને આ વિરોધી હિતોમાંથી આખી સંઘર્ષની આખી પરંપરા ઊભી થાય છે. અને ધીમે ધીમે માર્ક્સે ભાવિ કથન એવું કરેલું છે કે કામદારો એ સંઘર્ષ કરશે અને સંઘર્ષ કર્યા પછી એવા સમાજનું નિર્માણ થશે કે જે સમાજમાં ઉત્પાદનના સાધનોની માલિકી છે જે સામૂહિક થઈ જશે. અને જે આનંદભાઈએ આપણને આગળ વાત કરી કે ભાઈ આખો જે સમાજ જે છે આદર્શવાદી બની જશે, કે ભાઈ વ્યક્તિની જે સર્જનાત્મકતાની પણ કાર્લ માર્ક્સે વાત કરી છે કે ભાઈ વ્યક્તિના જે આ હેવ્સ અને હેવ્સ નોટવાળો જે વર્ગ છે એમાં ક્યાંય એની સર્જનાત્મકતા દેખાતી નથી. એના સંદર્ભમાં એમણે એક બીજો સિદ્ધાંત આપ્યો છે અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત. અતિરિક્ત મૂલ્યના સિદ્ધાંતને સમજવા માટે આપણે પહેલાં તો શ્રમ એટલે શું અને શ્રમનું મૂલ્ય એ 2 વસ્તુઓ સમજવી બહુ જરૂરી છે. કે ભાઈ શ્રમ એટલે જે શ્રમિક વર્ગ છે એ પોતાનું જે કંઈ પણ કાર્ય કરે છે, પોતે જે કંઈ પણ શારીરિક મહેનત કરે છે એનું એ મૂડીના બજારમાં વેચાણ થાય છે.
એટલે કે શ્રમિક છે એ પોતાનો શ્રમ વેચે છે અને એના બદલામાં એને કંઈક ને કંઈક વળતર મળે છે. હવે અતિરિક્ત મૂલ્યના સિદ્ધાંતમાં માર્ક્સે જે રજૂઆત કરી છે એમાં કે મૂડીપતિ વર્ગ હંમેશા કામદાર જેટલું કામ કરે છે એટલું ને એટલું જ એને વળતર આપતો નથી. ધારો કે કામદાર જે કંઈ પણ મહેનત કરે છે એના બદલામાં એને જે કંઈ પણ વેતન મળે છે એ વેતન એના ગુજરાન પૂરતું પણ મર્યાદિત ના હોય અને જે વધારાનો જે કંઈ પણ નફો થાય છે એ નફો કોને થવાનો છે? મૂડીપતિને. તો આ બે વચ્ચે કામદારનો જે શ્રમ અને નફો એ બે વચ્ચેની જે વાત છે એને કહેવાય છે અતિરિક્ત મૂલ્ય અને આ અતિરિક્ત મૂલ્યને કારણે કામદાર વર્ગનું હંમેશા શોષણ થાય છે. માર્ક્સે એક ખેડૂતોનું ઉદાહરણ આપ્યું છે અને એમણે કીધું છે કે ખેડૂતોએ 6 દિવસ માટે જમીનદાર માટે કામ કરવાનું અને એક દિવસ રવિવારનો દિવસ એમને મળતો, એ દિવસ એને જમીનનો જે ટુકડો આપ્યો હોય તો માત્ર રવિવારે જ એણે એ ટુકડામાં કંઈ પણ ખેતીનું કાર્ય કરવાનું અને એના દ્વારા એણે એનું ગુજરાન ચલાવવાનું. તો મિત્રો તમે સમજી શકો છો કે જે 6 દિવસ એ કામ કરે છે એનો બધો નફો કોને મળવાનો છે? જમીનદારને મળવાનો છે. અને એક જ દિવસ કે જે એનો શ્રમ કરે છે એનું એમાંથી એને કુટુંબનું ભરણ પોષણ કરવાનું છે. તો જે આ 6 દિવસનું એની જે કંઈ પણ મહેનત છે એ બધું જે અતિરિક્ત મૂલ્ય એટલે કે એનો જે કંઈ પણ નફો છે એ બધો જ જમીનદારને થવાનો. તો આ દ્વારા એણે અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત સમજાવેલો છે. એ પછી પણ માર્ક્સે બીજી પણ વાત કરેલી છે કે ભાઈ આ જે આખી ઉત્પાદનના સાધનો, સંબંધો, જે પ્રોડક્શન એના દ્વારા જે શ્રમિક વર્ગ છે એમાં એક પ્રકારની અલગતા આવી જાય છે કે મૂળભૂત રીતે તો એ કામદારોના હિત સાથે સંકળાયેલા ક્રાંતિકારી નેતા હતા. એટલે કામદારો એ એમના કેન્દ્રબિંદુમાં હતા એમ આપણે કહી શકીએ. તો માર્ક્સે એમ કીધું છે કે ભાઈ જે આ ઉત્પાદનની પદ્ધતિમાં જે કામદાર વર્ગ અથવા તો શ્રમિક જે કામ કરે છે એ ધીમે ધીમે એના કામથી વિમુખ થતો જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કામ કર્યું હોય, જે કંઈ પણ સર્જન કર્યું હોય એનું આપણા માટે મહત્ત્વ છે કે તમે મૌલિક રીતે કંઈ પણ 2 લીટી લખો છો તો એ પણ આપણને બહુ અગત્યની લાગે છે કે ભાઈ આ મેં લખ્યું છે. પણ આખી જે આ ઉત્પાદનની જે પદ્ધતિ હતી એમાં શ્રમિક વર્ગને હંમેશા જે મૂડીપતિ વર્ગ હતો એના ત્યાં કામ જ કરવાનું હતું. જે સાધનો હતા એ પણ એના નહોતા, જે ઉત્પાદન કરે છે એ પણ એનું નહોતું. એટલે એણે હંમેશા માત્ર પોતાનો શ્રમ જ વેચવાનો, એક એઝ અ મશીન તરીકે જ એને આખું કામ કરવાનું હતું. અને આમાંથી ધીમે ધીમે અલગ પડતો જાય છે કે ભાઈ એને આપણે જો બધી બહુ મોટી મોટી ફેક્ટરીઓના તો અથવા એના ઉદાહરણો લઈએ તો એના ઉપરથી આપણને જાણવા મળે કે ભાઈ જે કામ કરે છે કે ભાઈ બાટાની કંપનીનું આપણે ઉદાહરણ લઈએ તો એમાં દરેકનું કામ વહેંચેલું હોય કે ભાઈ અમુક વ્યક્તિ છે તો એણે માત્ર બૂટની દોરી જ બનાવવાની, અમુક વ્યક્તિ છે તો અમુક કામદારો જે છે એણે માત્ર સોલ જ બનાવવાના, બીજું કશું જ નહીં કરવાનું. તો એક ધાર્યું આવું કામ કરવાથી એ પોતાના કામથી અલગ પડી જાય છે અને એ કામથી વિમુખ થવાને કારણે એની સર્જનાત્મકતા એને કશું નહીં મળવાને કારણે એ આખો એક સમાજની પણ એના કુટુંબની પણ વિમુખ થઈ જાય છે. તો આખી આ મિત્રો માર્ક્સે આ રીતે રજૂઆત કરેલી છે. આ જુદા જુદા સિદ્ધાંતો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકશે. હું પણ જાણું છું કે થિંકર્સ આવે એટલે કંઈક તમને પચાવવામાં મુશ્કેલી પડે, પણ મેં અને આનંદભાઈ બંને એવા બહુ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આનંદભાઈ પણ બહુ સરસ વાત એમણે જુદા જુદા સિદ્ધાંતોને આવરી લઈને સંગીતાબેને આપણને કાર્લ માર્ક્સની વાત કરી. ઐતિહાસિક ભૌતિકવાદ મિત્રો બહુ સરસ વાત એમાં એમણે 3 જુદા જુદા મુદ્દાઓ દ્વારા કરી. અને ઐતિહાસિક ભૌતિકવાદ કદાચ એક જ લીટીમાં કેવો હોય અથવા તો એક જ વાક્યમાં કેવો હોય તો કદાચ વિદ્યાર્થી મિત્રો આપ એવું પણ કહી શકો કે ઇતિહાસના પ્રત્યેક તબક્કે સમાજ વ્યવસ્થામાં આવનારું પરિવર્તન એ માત્ર ભૌતિક પરિબળોને લીધે આવે છે એવો કાર્લ માર્ક્સનો ખ્યાલ એટલે ઐતિહાસિક ભૌતિકવાદ. ઇતિહાસના પ્રત્યેક તબક્કે સંગીતાબેને આપને વાત કરી કે પ્રાચીન સમયની અંદરનું જે પરિવર્તન હતું તો એમાં માલિક અને ગુલામ એવા 2 વર્ગો હતા અને પછી એની ઉત્ક્રાંતિ પછી સામંત અને કિસાન એવા 2 વર્ગો આવ્યા અને પછી મૂડીપતિ અને મજૂર એવા 2 વર્ગો આવ્યા. એટલે ઇતિહાસના પ્રત્યેક તબક્કે સમાજમાં જે બદલાવ આવ્યો, જે પરિવર્તન આવ્યું એ માત્ર ભૌતિક પરિબળોને લીધે. આર્થિક રચના બદલાય એટલે સમાજ બદલાય એવી વાત કાર્લ માર્ક્સની રહી હતી. બીજો જે એમને સિદ્ધાંત કીધો વર્ગ સંઘર્ષનો અને વર્ગ અને વર્ગ સંઘર્ષની વાત કરી. કાર્લ માર્ક્સે વર્ગની બહુ સરસ વ્યાખ્યા કરી છે. કાર્લ માર્ક્સે વર્ગને બહુ સરસ રીતે આઈડેન્ટિફાઈ કર્યો છે કે વર્ગ એટલે શું તો કે સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવનારા લોકોનો સમૂહ એટલે વર્ગ. એને આપણે ક્લાસ તરીકે ઓળખીએ. સમાજમાં માર્ક્સે માત્ર 2 જ વર્ગોની વાત કરી છે. એ હંમેશા ત્રીજા વર્ગની બાદબાકી કરી છે, ભૂલ્યા છે, કદાચ માર્ક્સની ટીકાનું પણ એ કારણ બન્યા છે. એણે હંમેશા મૂડીપતિ અને મજૂર આવા 2 વર્ગોની જ વાત કરી છે. માર્ક્સે મધ્યમ વર્ગની વાત કોઈ કરી નથી અને એના સંદર્ભમાં એ હંમેશા
ક્યારેક ને ક્યારેક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વર્ગ અને વર્ગ સંઘર્ષ કેવી રીતે થાય છે, વર્ગ સભાન હિતો કેવી રીતે ઉદ્ભવે છે, વર્ગ સભાનતા આવે એટલે વર્ગ હિતોનો ઉદ્ભવ થાય. એટલે એના સંદર્ભમાં પણ એણે કીધું કે મૂડીપતિ કરતાં જે કામદાર વર્ગ છે એની વર્ગ સભાનતા ક્યાંય ઊંચી હશે, ઘણી બધી આગળ હશે, અને એને લીધે વર્ગ બધો કામદાર વર્ગ એકઠો થઈ અને ક્રાંતિ લાવશે, અને વર્ગવિહીન સમાજ રચનાનું સ્વપ્ન એ સ્વપ્ન જ રહ્યું છે. હજી સુધી તો એ કદાચ શક્ય બન્યું નથી. એટલે અહીંયા આગળ એણે બહુ સરસ વાત કરી કે એ આખી વાત સંગીતાબેને આપણને વર્ગ સંઘર્ષના સંદર્ભમાં આપણને સમજાવી. ત્રીજો સિદ્ધાંત એમણે કીધો અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત, કે વધારાનું મૂલ્ય, અધિશેષ મૂલ્ય જે ઊભું થાય છે. એમણે બહુ સરસ મજાનું ખેડૂતનું જે કાર્લ માર્ક્સે ઉદાહરણ આપ્યું છે એની વાત કરી કે જે એનાથી હંમેશા મજૂર છે એ દિન પ્રતિદિન વધારે ને વધારે ગરીબ બનતો જાય છે, અને માલિક છે એ વધારે ને વધારે નફો મેળવીને આગળ એનું જે કંઈ પણ સ્ટેટસ છે સમાજમાં, જે અથવા તો જે કંઈ પણ ધન છે એ ધન વધારે ને વધારે એની પાસે આવતું જાય છે. એમણે બહુ સરસ આ મુદ્દો કીધો. બહુ સરળ રીતે અતિરિક્ત મૂલ્યને કેવું હોય કે કોઈ એક વ્યક્તિને તમે 8 કલાક માટે કામે રોકો છો અને એનું મૂલ્ય તમે 400 રૂપિયા આપો છો, તો એ 8 કલાકમાં તમે 400 રૂપિયા વેતન આપો છો, પણ એ વ્યક્તિ સવારે 6 કલાકની અંદર જ 400 રૂપિયાનું કામ કરી નાખે છે, પણ બાકીના 2 કલાક જે વધારાના કરવા પડે છે, 6 થી 8 કલાકનું જે કામ કરવું પડે છે ને જે નફો ઉદ્ભવે છે, એ બધો જ ફાયદો એ હંમેશા મૂડીપતિને હોય છે. આ તો એમણે તો બહુ સરસ વાત કરી કે 6 દિવસ ખેતી કરો તો એ માલિક માટે 1 દિવસ, આની વાત એ માર્ક્સે પણ કરી છે. માર્ક્સે એને આ રીતે પણ એને સમજાવ્યું છે. અને છેલ્લે એમણે અતિરિક્ત મૂલ્યના સિદ્ધાંતની પછી એમણે જે વાત કરી એ વાત હતી એલિયનેશનની, વિમુખતાની, કે સતત એક ધારાપણું જે એક જ કામમાં હોય છે, એટલે માણસ પણ મશીનની સાથે મશીન જેવો થઈ જાય છે. એને પણ એના કેટલાક ગમા અણગમા હોય છે, એના પણ કેટલાક શોખ હોય છે, આ બધું જ ત્યાં બાજુમાં મુકાતું જાય છે, અને એક યંત્રવત જિંદગીને કારણે એનામાં નિરસતા આવે છે, એનામાં એક ધારાપણું આવે છે, અને કંટાળો અને ઉદ્વેગ આવી બધી વસ્તુઓ પણ ઊભી થાય છે. એટલે એના કારણે વ્યક્તિ સમાજથી વિમુખ થાય છે, વ્યક્તિ પોતાની જાતથી વિમુખ થાય છે, વ્યક્તિ સ્વથી વિમુખ થતી જાય છે. એવી વાત એલિયનેશનના સિદ્ધાંતમાં છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કાર્લ માર્ક્સને જાણવું હોય તો એની એક જ બે સિમ્પલ એક વાત કરીને આપણે પૂરું કરીએ કે કાર્લ માર્ક્સે જે વાત કરી એનો સૌથી મહત્ત્વનો મુદ્દો, સૌથી મહત્ત્વનો પાયો એ આર્થિક રહ્યો છે. એણે હંમેશા સમાજની જે પ્રાથમિક વાસ્તવિકતા છે એ પ્રાથમિક વાસ્તવિકતા એ હંમેશા ભૌતિક ગણી છે, આર્થિક ગણી છે, અને જે કંઈ પણ બદલાવ આવે છે એ પહેલાં એણે કીધું કે પહેલી પ્રાથમિક વાસ્તવિકતા બદલાય. એટલે પહેલાં ઉત્પાદનના સાધનો સાથેના માનવીના સંબંધો આ બધું બદલાય, અને ત્યાર પછી સમાજમાં કુટુંબ, ધર્મ, શિક્ષણ, રાજ્ય, આર્થ એ બધી જ વસ્તુઓ પછી બદલાય છે. આવી એક સરસ વાત કાર્લ માર્ક્સે આપણને કરી. આમ